કાયરતાપૂર્ણ કૃત્યને કારણે 7 જેટલા શ્રદ્ધાળુઓ યાત્રાળુઓનું દુઃખદ અવસાન થયું છે અને 15 જેટલા યાત્રાળુઓ એ ઘવાયા છે. ગઈકાલે રાત્રે જ્યારથી આ સમાચાર મળ્યા, માહિતી મળી ત્યારથી તરત જ મુખ્યમંત્રી શ્રી અને હું બંને ભારત સરકારના સતત સંપર્કમાં છીએ. અમારા રેસિડેન્ટ કમિશનર દિલ્હીમાં એ ભારત સરકાર અને જમ્મુ કાશ્મીર સરકાર સાથે પણ સંપર્કમાં છે. આપણું પહેલીથી પ્રાયોરિટી અગત્યનું કામ હતું એ ઘવાયેલા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને વહેલામાં વહેલી તકે સારવાર માટે એમને હોસ્પિટલાઇઝ કરવા, હોસ્પિટલમાં ખસેડી આપવા. એ કામ રાત્રે જ વહેલી તકે આપણે આર્મી અને અન્ય એજન્સીઓની મદદથી કરી દીધું છે. એમની સારવાર રાત્રે જ ચાલુ થઈ ચૂકી છે અને જેમનું દુઃખદ અવસાન થયું છે એવા લોકોના બોડીને એમના વતનમાં લાવવા માટે રાત્રે જ આપણે ભારત સરકારને માન્ય વડાપ્રધાનશ્રીને વિનંતી કરી હતી કે અમને ગુજરાતને વ્યવસ્થા કરી આપવામાં આવે અને ભારત સરકારે ખુદ જ એની વ્યવસ્થા કરી. જે એરફોર્સનું ટુરિસ્ટ પ્લેન જે મોટું પ્લેન છે એ ફાળવી આપ્યું છે. આજે સવારે જ એ પ્લેન ત્યાં શ્રીનગર પહોંચી ગયું છે અને અત્યારે હવામાન ત્યાં બરાબર નથી. જેવું હવામાન ચોખ્ખું થાય, ખુલ્લું થાય એટલે તરત જ ફ્લાઇટ સુરત આવવા ત્યાંથી નીકળશે અને એની અંદર જે આ બોડી છે એ આપણે અહીંયા ગુજરાતમાં સુરતમાં લાવીશું અને ત્યાંથી પછી એમના વતનમાં મોકલી આપીશું. એની વ્યવસ્થા બધી ગોઠવવાની કલેક્ટરશ્રીઓને સૂચના મુખ્યમંત્રીશ્રી તરફથી આપી દેવામાં આવી છે અને હું અને મુખ્યમંત્રીશ્રી પણ અહીંયાથી સુરત જવા નીકળવાના છીએ. એટલે આ લોકોના દુઃખદ અવસાન થયા છે એમના પરિવારને સાંત્વન આપવું અને એમની વ્યવસ્થા કરવી એ ગુજરાત સરકારની પણ એક જવાબદારી છે. અને આતંકવાદીઓ કાયરતાપૂર્ણ રીતે આ નિર્દોષ યાત્રાળુઓ પર જે હુમલો કર્યો છે એને ગુજરાત સરકારે અને આખા દેશના બધા જ લોકોએ કડક રીતે વખોડી નાખ્યો છે. વડાપ્રધાનશ્રીએ પણ તેની ટીકા કરી છે અને આપણને વિશ્વાસ છે કે આપણા સૈનિકો, આપણા લશ્કરી જવાનો અને પેરામિલિટરી ફોર્સિસ એ વહેલામાં વહેલી તકે આતંકવાદીઓને શોધી અને એમને નસીહત કરશે અને એ સિવાયના પણ આતંકવાદીઓ સામે છેલ્લા ઘણા સમયથી લશ્કર દ્વારા જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એના કારણે આતંકવાદીઓનો સફાયો પણ થઈ રહ્યો છે. ત્યારે આ કૃત્ય કરનાર આતંકવાદીઓને પણ એમનું પૂરેપૂરું વળતર મળે, એમનું નસીહત મળે, એની સજા મળે એ માટે પણ આપણી લાગણી છે અને ભારત સરકાર અને આપણા સૈનિકો ચોક્કસથી એ કામ કરશે એવો આપણને વિશ્વાસ છે. ગુજરાત સરકારે કોઈ આર્થિક સહાય મળશે? મુખ્યમંત્રીશ્રી સાથે હમણાં ચર્ચા થઈ છે. માનનીય વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકાર તરફથી જે મૃતકો છે એમના પરિવારને સહાય પેટે 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે અને જે ઘવાયેલા, ગંભીર રીતે ઘવાયેલા લોકો છે જેમની સારવાર ચાલી રહી છે એમને 2 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે અને ઘવાયેલાને સંપૂર્ણ સારવાર સારી રીતે મળે એ પણ ગુજરાત સરકાર વ્યવસ્થા કરી આપશે. અત્યારે લગભગ હવે ફસાયા જેવું તો ત્યાં નથી, કારણ કે એક જ બસને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી, ટાર્ગેટ બનાવ્યું હતું. બાકીના જે ગુજરાતીઓ ત્યાં અમરનાથ યાત્રાએ ગયા છે એ બધા જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા વાહનોમાં, જુદા જુદા કેમ્પોમાં છે અને ત્યાં વ્યવસ્થા, સંરક્ષણની અને અન્ય વ્યવસ્થા પણ જે છે પૂરતી પણ છે અને નવી વધારાની વ્યવસ્થા ભારત સરકારે ગોઠવી પણ છે. એટલે એ બધા યાત્રાળુઓ જે કાલે રાત્રે મેં માહિતી મેળવી એ પ્રમાણે અમરનાથ યાત્રા ચાલુ છે અને અમરનાથ ભગવાનના દર્શન કરવા અને દર્શન કરીને સુરક્ષિત રીતે પાછા આવવા ભારત સરકારે, આપણા આર્મીએ અને પેરામિલિટરી ફોર્સે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે યાત્રાનો લાભ લેશે. જીતિનભાઈ, તમે અને સીએમ જવાના છો, ક્યારે રવાના થશો અને સુરતથી જશો કે શું આગળનો કઈ રીતે કાર્યક્રમ? અત્યારે લગભગ 11 વાગે હું અને મુખ્યમંત્રી શ્રી સુરત જવા નીકળીએ છીએ. ત્યાંથી પણ જે પ્લેન બોડી લઈને આવવાનું છે
એ પણ લગભગ 1 વાગે સુરત પહોંચે એવી એવો અત્યારે સમય આપણને મળી રહ્યો છે એરફોર્સ તરફથી. એ વખતે તમે ત્યાં પહોંચી અને એની જે અંતિમ વિધિ માટેની વ્યવસ્થા કરવાની છે, પરિવારોને વળી પહોંચાડવાની છે, એ પણ અમે ત્યાં સંકલન કરીશું. અને આખા ગુજરાત વતી, ગુજરાતના 6 કરોડ નાગરિકો વતી, દેશના તમામ શ્રદ્ધાળુઓ વતી અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીશું. થેન્ક યુ સર. ટોટલ ગુજરાત